ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા બારોટવાસના રહીશોએ પાલિકા આગળ પડતર પ્રશ્નોના નિવારણને લઈ કર્યો ચક્કાજામ। પોલીસની દરમિયાનગીરીથી પરિસ્થિતિ કાબૂમાં। આગામી સમયમાં મંજૂરી લઈને આંદોલન છેડવાની આપી સ્થાનિકોએ ચીમકી। તો પાલનપુરમાં રેલી નીકાળવા જતા આશા વર્કરોની પણ મહિલા પોલીસે કરી અટકાયત। ગૌચરની જમીનો ઉપર ચાલતા ગેરકાયદેસર ઈટવાડાઓ પર તંત્રની ગાજ। બાઈવાડામાં ગૌચરની જમીનમાં ચાલી રહેલા ગેરકાયદેસર ઈટવાડાને બંધ કરવા અપાઈ નોટિસ। બનાસકાંઠા જિલ્લામાં આરટીઓએ આરસી બુક માટે ખાનગી કંપનીને આપેલો કોન્ટ્રાક્ટ વાહન ચાલકો માટે ઊભી કરી રહ્યો છે પરેશાની। નિયત સમય વીતવા છતાં પણ હજારો વાહન ચાલકોને નથી મળી હજી આરસી બુક। અને પાલનપુર અંબાજી હાઈવે ઉપર કારને નડેલા ભયાનક અકસ્માતના દ્રશ્યો થયા સીસીટીવીમાં કેદ। સદનસીબે આટલા જબરજસ્ત અકસ્માતમાં જાનહાનિ ટળી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેરના શિવનગર નજીક આવેલા બારોટવાસ વિસ્તારના લોકો આજે તેમની વિવિધ સમસ્યાઓને લઈ ડીસા નગરપાલિકાને ઘેરવા પહોંચી ગયા હતા અને પાલિકા કચેરી બહાર જ રસ્તા ઉપર ચક્કાજામ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આંદોલનકારીઓની અટકાયત કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો। ડીસા શહેરમાં શિવનગર નજીક આવેલા બારોટવાસ વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી રસ્તાની સમસ્યાને પાલિકાથી ખફા છે। આ વિસ્તારના લોકોએ રસ્તાની સમસ્યાના નિવારણ માટે અગાઉ પાલિકાની સૂચના બાદ સ્વયંભૂ રીતે પોતાના દબાણો હટાવી દીધા હતા, પરંતુ તેમ છતાં પાલિકા દ્વારા તેમના વિસ્તારમાં દબાણો બેફામ રીતે હટાવીને આ વિસ્તારના રહીશોમાં મકાનોને મોટું નુકસાન પહોંચાડ્યું છે। આ ઉપરાંત દબાણો હટાવવા છતાં પાલિકા દ્વારા કેટલાક લોકોના દબાણો ન હટાવવામાં આવતા આ વિસ્તારના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં દબાણોના લીધે ગલીઓ ખૂબ જ તંગ બની ગઈ છે અને તેના લીધે લોકોને બીમારીની સારવાર માટે લઈ જવાથી માળી અવરજવર કરવામાં મોટી મુશ્કેલીઓ નડી રહી છે। આ સમસ્યા અંગે આ વિસ્તારના લોકો દ્વારા પાલિકા કચેરીમાં અગાઉ કેટલીય વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા વિસ્તારના પ્રશ્નો સામે પાલિકા દ્વારા કિન્નાખોરી રાખવામાં આવી રહી છે, જેના પગલે આજે આ વિસ્તારના લોકોએ રોષે ભરાઈ ડીસા નગરપાલિકા કચેરીને ઘેરવા માટે પાલિકા કચેરી આગળ ધસી ગયા હતા અને ડીસા નગરપાલિકા કચેરી આગળથી પસાર થતા રસ્તા ઉપર ચક્કાજામ કરી પાલિકાની નીતિનો જોરદાર વિરોધ દર્શાવ્યો હતો। આજે નગરપાલિકાની અંદર અમે રજૂઆત કરવા આવ્યા હતા। અહીંયા અમે રજૂઆત અમારી એટલી જ હતી કે અમને આ રસ્તો ભોગર ગટર છે ને અમારા મેડલાની અંદર સંડાસનું પાણી ચાલુ થઈ ગયું છે। કોઈ જગ્યાએ ચાલુ નથી કે ભોગર ગટર કરીને અમારા મેડલામાં કેવી રીતે ભોગર ગટર ચાલુ થઈ ગઈ છે, સંડાસનું પાણી અને રજૂઆત કરવા આવ્યા હતા। રજૂઆત કરવા એટલે અમે નગરપાલિકાના ઝોપાની અંદર અમે બેઠા હતા અહીંયા ગેટ આગળ। અહીં બેઠા તો અમારો ગુનો એટલો છે કે અમારી ભૂલ થઈ ગઈ। હવે અમે એવો ગુનો નહીં કરીએ, પોલીસનો સહકાર લઈને અમે પોલીસને સાથે લઈને અમે મારું કામ જે હશે અમે પોલીસને સાથે લઈને કરશું। અમારો ગુનો અમે કબૂલ કરીએ, આ પેશને આવો ગુનો અમે નહીં કરીએ। અમે પોલીસને સાથે લઈ અને અમારી જે આગળની કાર્યવાહી અમે ચાલુ રાખશું, આટલી અમારી માંગણી છે બસ। બીજું પોલીસના સાથે અમે કોઈ પોલીસને ઝપાઝપી નથી કરી, પોલીસે અમને માર્યા પણ નથી, અમને પોલીસે કોઈ કશું કીધું નથી, અમને જે પોલીસ સ્ટેશનમાં કોઈ પૂરાય નથી। ખાલી અમે બેઠા હતા, તમને લઈને આવ્યા એટલે સાહેબને અમે માફી માગી છે સાહેબ આગળ, અને અમે આના પછીનો અમે સાહેબને પૂછી અને પોલીસ સ્ટેશનમાં પૂછીને બીજું કામ કરીશું આગળ જે કરવાનું છે અમારે આટલી। અને જે પણ હશે અમે સાહેબને પહેલાં રજૂઆત કરશું, એના પછી પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કર્યા પછી અમે નગરપાલિકામાં જશું। અમે સાહેબને આગળ માફી માગી છે ત્યારે। સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની આ સમસ્યાને લઈ આજે ડીસા નગરપાલિકા આગળ પહોંચીને વિરોધ સ્વરૂપે ચક્કાજામ કરતા શહેરના મુખ્ય માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેથી તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને ચક્કાજામ કરનારાઓની અટકાયત કરતા પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી। આજરોજ ડીસા ખાતે શિવનગરના રહીશો દ્વારા પોતાના રસ્તા બાબતે અને તેમજ અન્ય પડતર પ્રશ્નો અર્થે નગરપાલિકા ખાતે દેખાવ દરમિયાન ચક્કાજામ કરેલ, જેના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતા અત્રેથી પોલીસ મોકલીને તમામ કાર્યકરોને રાઉન્ડ અપ કરવામાં આવેલ, જેઓને પોલીસ સ્ટેશન લાવીને ડિટેન કરેલા છે અને કાર્યવાહી પૂર્ણ થઈ મુક્ત કરવામાં આવેલ છે। આજે પોલીસની દરમિયાનગીરીથી શિવનગર વિસ્તારના બારોટવાસના લોકોએ પોતાનું આંદોલન સમેટી લીધું છે, પરંતુ સાથે સાથે ચીમકી આપી છે કે આવનારા સમયમાં બારોટવાસના લોકો પોલીસની મંજૂરી મેળવીને પાલિકા સામે ધરણા કરવા આવશે અને જ્યાં સુધી તેમની આ સમસ્યાનું પાલિકા દ્વારા સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। પાલનપુરમાં વગર મંજૂરીએ રેલી નીકાળવા જઈ રહેલી આશા વર્કર મહિલાઓની પોલીસે અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવી હતી। છેલ્લા કેટલાય સમયથી પડતર માંગણીને લઈને આજે આશા વર્કર મહિલાઓ દ્વારા રેલી નીકાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું।
સરકાર દ્વારા આશા વર્કર મહિલાઓના વેતન વધારાની માંગ સહિતના પડતર માંગણીઓને જિલ્લા મથક પાલનપુરમાં રેલીનું આયોજન કર્યું હતું. જોકે આશા વર્કર મહિલાઓએ આ રેલી માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર રેલી નીકાળતા મહિલા પોલીસે તમામ આશા વર્કર મહિલાઓની અટકાયત કરી પોલીસ વાહન મારફતે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવી હતી. આ ઘટનામાં 15થી વધુ આશા વર્કર મહિલાઓની અટકાયત બાદ છોડી દેવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે અને ચોરીને અંજામ આપનાર ચોર ઈસમોને જાણે કાયદાનો કોઈ ભય ન હોય તેમ ચોરી કરવાની અલગ અલગ તરકીબો અજમાવી ચોરીને અંજામ આપતા હોય છે. તો થરાદ શહેરની મધ્યમાં આવેલી દેના બેંકના દરવાજાનો હૂક તોડી અજાણ્યા ઈસમે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોરી કરવામાં નિષ્ફળતા મળતા આ તસ્કરે બેંકમાં પડેલા 1500 રૂપિયાની કિંમતના પ્રિન્ટરને તોડી નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાની જાણ સિક્યુરિટી ગાર્ડને થતાં સિક્યુરિટી ગાર્ડે તુરંત જ બેંક અધિકારીને જાણ કરી હતી અને બેંક અધિકારીએ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા કેશ રૂમ સહી સલામત હોવાથી અધિકારીએ હાશકારો અનુભવ્યો હતો અને થરાદ પોલીસને જાણ કરતા થરાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ફરિયાદી રામચંદ્રભાઈની ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જો બેંકમાં ચોરી કરવા આવેલો શખ્સ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો છે અને પોલીસે તેની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગૌચરની જમીનો ઉપર ચાલતા ગેરકાયદેસર ઈટવાડાઓ પર તંત્રની ગાજ. બાઈવાડામાં ગૌચરની જમીનમાં ચાલી રહેલા ગેરકાયદેસર ઈટવાડાને બંધ કરવા અપાઈ નોટિસ. બનાસકાંઠા જિલ્લામાં આરટીઓએ આરસી બુક માટે ખાનગી કંપનીને આપેલો કોન્ટ્રાક્ટ વાહન ચાલકો માટે ઊભી કરી રહ્યો છે પરેશાની. નિયત સમય વીતવા છતાં પણ હજારો વાહન ચાલકોને નથી મળી હજી આરસી બુક. અને પાલનપુર અંબાજી હાઈવે ઉપર કારને નડેલા ભયાનક અકસ્માતના દ્રશ્યો થયા સીસીટીવીમાં કેદ. સદનસીબે આટલા જબરજસ્ત અકસ્માતમાં જાનહાનિ ટળી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગેરરીતિઓ ગામડાઓમાં થઈ રહી છે. આવી જ એક ગેરરીતિમાં એક શખ્સે તમામ લોકોને પાછળ પાડીને ગૌચરની જમીનમાં વિશાળ ઈંટવાડો શરૂ કરી દીધો છે. શહેરમાં રખડતા પશુઓના ત્રાસ માટે જવાબદાર કારણોમાં એક કારણ છે ગામડાઓમાં ગૌચરની જમીનો ઉપર સર્જાતા દબાણો. અને આ પશુઓના ત્રાસના લીધે અસંખ્ય લોકો તેમના જીવ ગુમાવતા હોય છે. પરંતુ ગૌચરની જમીનો ઉપર આજે લોકો દબાણો આચરીને મસમોટા કારોબાર ચલાવી રહ્યા છે. વાત છે ડીસા તાલુકાના બાઈવાડા ગામની. તો આ ગામમાં કોઈ કાંતિભાઈ નામના શખ્સે ગ્રામ પંચાયતની મંજૂરી મેળવ્યા વગર જ ગૌચરની જમીનમાં ઈંટવાડો શરૂ કરી દીધો હતો અને ગૌચરમાં ખોદકામ કરીને ઈંટો બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ગૌચરની વિશાળ જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો જમાવીને આ શખ્સ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈંટો બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. ત્યારે બાઈવાડા ગામના કેટલાક લોકોની ધ્યાને આ બાબત આવતા ગ્રામજનોએ આ અંગેની જાણ સ્થાનિક સરપંચને કરતા બાઈવાડાના સરપંચે આ બાબતે રસ લઈ આ અંગેની જાણકારી ડીસાના તાલુકા વિકાસ અધિકારીને આપી હતી, જેથી આજે તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળ ઉપર પહોંચીને આ ઈંટવાડાને બંધ કરવાની નોટિસ પણ આપી છે. કાકા શું નામ છે આપણું? શાંતિભાઈ. શું ચાલે છે અહીંયા? અહીંયા તમે શું ચલાવો છો? યુટ્યુબ પાડે. કેટલા ટાઈમથી પાડો છો? ઊણ જ પાડે. અને કઈ જગ્યા છે આ? એ ખબર નહીં. તમારી માલિકીની જગ્યા છે, ભાડે લીધેલી છે? માલિક તો ચોથી ભાડે લીધેલી છે? આ ગામના ઈટો આલા છે, બીજું શું કરીએ?
તાજેતરમાં ભારતના 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 રાજ્યોમાં વિધાનસભામાં સત્તા હાંસલ કરવામાં સફળ રહી છે અને ભાજપે કુશળ રાજનીતિનો પરચો બતાવી મુખ્ય હરીફ પક્ષ કોંગ્રેસની ગણતરીઓ ઊંધી કરી દીધી છે. 4 રાજ્યોમાંથી 2 રાજ્યોમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તા હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. જ્યારે આ બંને રાજ્યોમાં પોતાની ગજબની ઝડપ બતાવીને સત્તા કોંગ્રેસના હાથમાંથી છીનવી લીધી છે. ત્યારે સ્વાભાવિક છે કે ભાજપ છાવણીમાં ખુશીની લહેર હોય. ભાજપે મેળવેલી આ સફળતાના પગલે આજે ભીલડીમાં ભાજપના કાર્યકરોએ આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી. ભીલડીના ગંજબજાર નજીક આવેલા નાળા પાસે ભાજપના કાર્યકરો દ્વારા ભાજપે મેળવેલી સફળતાને પગલે ખુશી વ્યક્ત કરીને ભવ્ય આતશબાજી કરી હતી. भाजपा की सरकार बनी, इस खुशी में भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने आज विजय उत्सव मनाया है हमारे गांव में. भारतीय जनता पार्टी के सभी कार्यकर्ताओं ने आज खुशी जाहिर की है कि भारतीय जनता पार्टी के 4 राज्यों में गवर्नमेंट बनी है और गुजरात में हम 150 सीटों के साथ गवर्नमेंट बनाएंगे. પાલનપુર આરટીઓ કચેરીમાં વાહનોની આરસી બુકની કામગીરી ખાનગી કંપનીને સોંપાયા બાદ છેલ્લા કેટલાય માસથી સમયસર આરસી બુક મળતી ન હોવાની ફરિયાદો વધી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે પણ 10,000થી વધુ વાહન ચાલકોને આરસી બુક આપવાની પેન્ડિંગ છે. અમદાવાદની શોખ ટેકનોલોજી નામની ખાનગી કંપનીને આરસી બુકની કામગીરી સોંપવામાં આવી છે. જોકે આ એજન્સીની બેદરકારીના લીધે જિલ્લા ડીલરો અને વાહન ચાલકો સમય મર્યાદા વીતવા છતાં મહિનાઓ સુધી આરસી બુક વગર હેરાન થઈ રહ્યા છે. જિલ્લામાં દરરોજની 700થી વધુ વાહનોની આરસી બુક આરટીઓ કચેરી રજીસ્ટ્રેશન થાય છે. ત્યારે ખાનગી એજન્સીના ભરોસે બેઠેલું આરટીઓ વિભાગ પણ રામ ભરોસે ચાલી રહ્યું છે. આરટીઓના નિયમ મુજબ 20 દિવસમાં વાહન ચાલકને આરસી બુક આપી દેવાની હોય છે. છતાં પણ આજે જિલ્લામાં 10,000 જેટલી આરસી બુક આરટીઓ વિભાગમાં પેન્ડિંગ પડી છે. જોકે તાજેતરમાં કાર્યરત ખાનગી કંપનીએ સ્થાનિક સ્ટાફ બદલીને નવા સંચાલક મંડળને આરસી બુકની કામગીરી સોંપી છે. 21 ફેબ્રુઆરી 2017થી નવીન સ્ટાફ અહીંયા આગળ મૂકવામાં આવ્યો હતો. એમાં અમે 21/2/2017થી ચાર્જ લીધો. એમાં 7,000 બુકો પ્રિન્ટ કરેલી જે પોસ્ટ કરવાની બાકી એ પેન્ડિંગ પોસ્ટ પેન્ડિંગ 7,000 બુકો અમને આપી. આગળના જે સ્ટાફ હતો એ લોકોએ 3,000 પ્રિન્ટ કરવાની બાકી હતી એ આપી. જે આપણે પોસ્ટની કામગીરી હાલ ચાલુ છે એમાં દિવસની મેક્ઝિમમ 500 બુક આપણે પોસ્ટ કરી શકીએ. તો મેક્ઝિમમ 1 માર્ચ 2017 1/3/2017 સુધી આપણે પોસ્ટ પૂરી કરી દઈશું. કેટલા દિવસમાં આરસી બુક મિનિમમ આપણે ગણીએ ને કે ફાઇલ આવે, પ્રિન્ટ કરીએ, પોસ્ટિંગ થાય, KMS થાય, નંબર પ્લેટ લાગી જાય કે નહીં એ ચેક થાય, ડિસ્પેચ થાય એટલે 10થી 15 દિવસ લાગી જાય. 1 માર્ચ 2000 એટલે 1 એપ્રિલ સુધી આપણે પૂરું કરી દઈએ. બનાસકાંઠા જિલ્લામાં 10,000થી વધુ વાહન ચાલકો આરસી બુક વગર પોતાનું વાહન હંકારી રહ્યા છે. ત્યારે ઘણી વખત ટ્રાફિક નિયમનના ભંગ બદલ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. પાલનપુર આરટીઓ કચેરીના જિલ્લા આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરસી બુકની કામગીરીમાં ખાનગી એજન્સીના નવા સંચાલક સ્ટાફને 1 અઠવાડિયામાં તમામ વાહન ચાલકોને આરસી બુક આપી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે સમયસર કામ પૂર્ણ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્યારે પાલનપુર આરટીઓ ખાતે આરસી બુકનું જે કામકાજ છે શોખ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. અત્યારે અરજદારોની રજૂઆત અને ઉપરથી એવું એક ધ્યાન ઉપર આવેલું છે કે ઘણા લાંબા સમયથી આરસી બુકની પેન્ડન્સી જે છે એ વધી ગયેલી છે અને રફલી કહેવાય છે કે 7,000 આરસી બુક પેન્ડિંગ બાકી છે. એ માટે અહીં કચેરીમાં આ બાબત ધ્યાને આવતા કંપનીને પણ આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલી છે અને તમામ આરસી બુકો જે કંઈ ડિસ્પેચ નથી થઈ એ તમામ આરસી બુકને ઝડપથી ડિસ્પેચ થાય અને સમયસર આ વાહન માલિકોને મળી રહે આરસી બુક એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ બાબતે જે કંઈ હાર્ડવેરની એમને જરૂરિયાત છે હાર્ડવેરની જરૂરિયાતો પણ એમને ઝડપથી વસાવી લેવા માટેની જાણ કરવામાં આવેલી છે, તાકીદ પણ કરવામાં આવેલી છે. કેટલા દિવસમાં પૂરું કરશો આરસી બુકનું એમને ટાર્ગેટ આપ્યું છે, અઠવાડિયામાં પૂર્ણ કરવાનું કરેલું છે. એટલે ડિસ્પેચ થઈ જાય અઠવાડિયામાં એ પ્રમાણેનું એમને ટાર્ગેટ આપેલું છે. રોજની કેટલી આરસી બુક આવે છે? રોજની અંદાજે 700 આરસી બુક જેટલી ફ્લેટ ફાઇલ આવતી હોય છે, 700 આરસી બુક બનતી હોય છે. આટલી પેન્ડિંગ રહેવાનું કારણ શું? પેન્ડન્સી છેલ્લા ઘણા સમયથી અમુક HSRP ન લાગવાના કારણે અને
સમયસર ડિસ્પેચ ના કરી હોય એ બધી અત્યારે એક લાંબા ગાળે જ્યારે ભેગી થાય ત્યારે ખ્યાલ આવે કે આટલા લાંબા મોટા જથ્થામાં આરસી બુક તો પેન્ડિંગ છે. તો કંપની સામે એક્શન કેમ નહીં લીધી? કંપની સામે અગાઉ પણ આ બાબતે એક્શન લીધેલી છે, એમની સામે પેનલ્ટી વસૂલ કરેલી છે અને આ કિસ્સાની અંદર પણ મંથ એન્ડની અંદર જો આરસી બુક સમયસર ડિસ્પેચ નહીં કરવામાં આવે તો 100% એમને કંપનીને જાણ કરીને એમની જે પેનલ્ટી છે એ પેનલ્ટી વસૂલ કરવા માટે વડી કચેરીને જાણ કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને પાલનપુર અંબાજી હાઈવે ઉપર કારને નડેલા ભયાનક અકસ્માતના દ્રશ્યો થયા સીસીટીવીમાં કેદ. સદનસીબે આટલા જબરજસ્ત અકસ્માતમાં જાનહાનિ ટળી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. કેશવ હોસ્પિટલ, ધાનેરા. ધાનેરામાં આરોગ્ય ક્ષેત્રે તમામ નિદાન માટેની એકમાત્ર હોસ્પિટલ એટલે કેશવ હોસ્પિટલ, જેમાં કેન્સરને લગતી બીમારી માટે, પેટને લગતી બીમારી માટે, માનસિક તેમજ નશામુક્તિ માટે, મગજને લગતી સમસ્યાઓ માટે અત્યંત અનુભવી તબીબો દ્વારા સારવારની સગવડ, સાથે સાથે કાન, નાક, ગળાની બીમારીનું નિદાન, નાના બાળકોને ચાલવાની તકલીફ અને મન બુદ્ધિ હોય તેમને ફિઝિયોથેરાપી કસરત દ્વારા સારવારની સગવડ. અમદાવાદ, ડીસા, પાલનપુરના અનુભવી તબીબો દ્વારા સારવાર આપતી આધુનિક હોસ્પિટલ એટલે કેશવ હોસ્પિટલ. વિશ્વકર્મા શોપિંગ સેન્ટર, હિરાણી પાર્ટી પ્લોટ સામે, ધાનેરા. લગ્ન આભૂષણ ઉત્સવ હવે ડીસામાં. અમદાવાદથી હરી ઝવેરી જ્વેલર્સ લાવી રહ્યા છે એન્ટિક સોના તથા ડાયમંડના દાગીનાનું વિશાળ કલેક્શન. સોનાના દાગીનાની મજૂરી પર 30% ડિસ્કાઉન્ટ અને ડાયમંડના દાગીનાની મજૂરી પર 50% ડિસ્કાઉન્ટ. તો હરિત ઝવેરી દ્વારા રખાયેલા ત્રિદિવસીય એક્ઝિબિશનનો લાભ લો. એક્ઝિબિશનની તારીખ 18 માર્ચ 2017 થી 20 માર્ચ 2017 સુધી. સ્થળ જલારામ સેવા સદન હોલ, પહેલા માળે, જલારામ મંદિરની બાજુમાં, ડીસા ધાનેરા હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બોલિવૂડના ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મોમાં તમે ઉછળતી કારો અને દિલ ધડક સ્ટન્ટ જોયા હશે, પરંતુ હકીકતમાં આવો જ નજારો પાલનપુર તાલુકાના ગોળા ગામ નજીક જોવા મળ્યો હતો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અંબાજીથી પાલનપુર તરફ આવી રહેલી અમદાવાદ પાર્સિંગની કાર પાલનપુર તાલુકાના ગોળા ગામ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન આ ગાડીના ચાલકે ડ્રાઇવિંગ ઉપરથી સંતુલન ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ચાલકે સંતુલન ગુમાવતા કાર અચાનક પલટી ગઈ હતી. કાર સાથે બનેલી આ દુર્ઘટનાના ફૂટેજ નજીકમાં જ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટના બન્યા બાદ કારમાં સવાર 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દુર્ઘટના બની ત્યારે સામેની દિશામાંથી કોઈ વાહન આવતું ન હોવાના લીધે મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. આ ઘટના કેવી રીતે બની અને કેવો હતો તે સમયનો માહોલ તે ઘટના સ્થળ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં નિહાળીએ. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી, જ્યારે ચાંદી અને રૂપાના ભાવમાં નરમાશ જોવા મળી હતી. આજે સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 28,900 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટીને 40,750 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 200 રૂપિયા ઘટીને 40,550 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા બારોટવાસના રહીશોએ પાલિકા આગળ પડતર પ્રશ્નોના નિવારણને લઈ કર્યો ચક્કાજામ. પોલીસની દરમિયાનગીરીથી પરિસ્થિતિ કાબૂમાં. આગામી સમયમાં મંજૂરી લઈને આંદોલન છેડવાની આપી સ્થાનિકોએ ચીમકી. તો પાલનપુરમાં રેલી નીકાળવા જતા આશા વર્કરોની પણ મહિલા પોલીસે કરી અટકાયત. ગૌચરની જમીનો ઉપર ચાલતા ગેરકાયદેસર ઈટવાડાઓ પર તંત્રની ગાજ. બાઈવાડામાં ગૌચરની જમીનમાં ચાલી રહેલા ગેરકાયદેસર ઈટવાડાને બંધ કરવા અપાઈ નોટિસ. બનાસકાંઠા જિલ્લામાં આરટીઓએ આરસી બુક માટે ખાનગી કંપનીને આપેલો કોન્ટ્રાક્ટ વાહન ચાલકો માટે ઊભી કરી રહ્યો છે પરેશાની. નિયત સમય વીતવા છતાં પણ હજારો વાહન ચાલકોને નથી મળી હજી આરસી બુક. અને પાલનપુર અંબાજી હાઈવે ઉપર કારને નડેલા ભયાનક અકસ્માતના દ્રશ્યો થયા સીસીટીવીમાં કેદ. સદનસીબે આટલા જબરજસ્ત અકસ્માતમાં જાનહાનિ ટળી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.